પશ્ચિમ બંગાળમાં રેસિડેન્ટ ડૉક્ટર પર રેપ વિથ હત્યાની ઘટના બની, જેના પડઘા દેશભરમાં પડતા જોવા મળ્યા છે. ખૂબ જ માનવતા શર્મસાર કરનારી ઘટના છે. પીડિતા માટે ન્યાય આપવા માટે શહેરના તમામ રેસિડેન્ટ ડૉક્ટરો હડતાલ કરીને બેઠા છે. ચોક્કસ વિરોધ કરવાની એક રીત હોય, ન્યાય માંગવાની એક રીત હોય છે, પણ દ્રશ્ય જોઈ શકાય કે સુરતના 200 થી 300 જેટલા રેસિડેન્ટ ડૉક્ટરો હડતાલ કરીને બેસી ગયા છે. ચોક્કસ એક વ્યક્તિના ન્યાય માટે હજારો વ્યક્તિને સજા આપવામાં આવી રહી છે. દ્રશ્ય હોસ્પિટલની અંદરના પણ બતાવવા માંગીશ. હડતાલને લઈને આવતા દર્દીઓ ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. જે પ્રકારે હડતાલ છે, હડતાલને લઈને સારવાર માટે આવતા લોકો લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે. કેસ બારી વિભાગ હોય, દવા વિભાગ હોય કે કોઈ પણ જગ્યા હોય, તમામ જગ્યા પર આ પ્રકારની ભીડ જોવા મળે છે. દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે ડૉક્ટરોની હડતાલને લઈને સામાન્ય વ્યક્તિ ખૂબ જ મુસીબતમાં મુકાયા છે. કારણ કે ન્યાય માંગવાની એક રીત હોય છે, વિરોધ કરવાની રીત છે, સાથે સાથે કામ પણ તબીબોએ ચાલુ રાખવું જોઈએ, જેને લઈને દર્દીઓને અટવાવાની વારી ના આવે. પણ અહીંયા તો રેસિડેન્ટ ડૉક્ટરો હડતાલ કરીને બેસી ગયા છે, જેને લઈને હોસ્પિટલમાં આવતા દર્દીઓ સૌથી વધારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. દ્રશ્ય જોઈ શકાય છે કે રેસિડેન્ટ ડૉક્ટરોની હડતાલ બાદ પ્રોફેસર એટલે કે મેડિકલ કોલેજના પ્રોફેસરો ઓપીડી ચલાવી રહ્યા છે અને ઓપીડીની બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે. એટલે કે ન્યાય માંગવાના ચક્કરમાં આવનારા દર્દીઓ સૌથી વધારે મુશ્કેલીઓનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. મહિલા હોય, બાળકો હોય, વૃદ્ધ હોય, તમામ લોકો આ પ્રકારે લાઈનમાં લાગેલા જોવા મળી રહ્યા છે. ત્યારે દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કેટલી મુશ્કેલીઓ વચ્ચે લોકો દવા લેવા પહોંચ્યા છે. આપણે એક ભાઈ છે, આપણે સાથે વાત કરીશું. ક્યાં નામ है भाई आपका? हमारा नाम शिव प्रसाद शर्मा है। दवाई लेने आए हो? दवा लेने आया हूँ। कहीं की? डायबिटीज़। यहाँ तो हड़ताल करके रखी है डॉक्टरों ने। है डॉक्टरों ने हड़ताल करके रखी है। अब भाई मैं आज आया, मान लो 1 महीने बाद आता हूँ, हड़ताल है क्या है। कितने घंटे से लाइन में खड़े हो? करीब 2 घंटे से। 2 घंटे से। आपका नाम? मेरा नाम इंद्राज सिंह है सर। कहाँ से आए हो? मैं हजीरा से आया हूँ सर। यहाँ तो डॉक्टरों की हड़ताल है, आप सारवार लेने आए हो? मैं सारवार के लिए नहीं सर, मेरे को मेडिकल फिटनेस निकालना है और मैं ये शुक्रवार को भी आया था, फिर 3 दिन की छुट्टी के लिए बोला, फिर आज आया हूँ। सुबह से 10 जगह पे धक्के खा लिया हूँ। अभी मुझे यहाँ तक ये सिस्टर तक 12 नंबर तक बोला है, तो अभी 12 नंबर पे पहुँचा हूँ सर। कितनी मुश्किल पड़ रही है? अरे सर इतना तकलीफ हो रहा है कि आप मानो मेरे तीसरा चक्कर आज है। डॉक्टरों के पास जा रहा हूँ तो कोई सुनने के लिए तैयार नहीं है। हड़ताल के ऊपर लोग उतरे हुए हैं और जो भी जिनका जो भी प्रॉब्लम है, लेकिन आज पब्लिक इतनी परेशान हो रही है, आप बाहर जाके देखिए। બિલકુલ લોકો પરેશાન થઈ રહ્યા છે. જે પ્રકારે અહીંયા દવા લેવા પહોંચ્યા છે. એક માજી, માજી आपका नाम क्या है? फरजाना। दवाई लेने आए हो? दवाई लेने आए। काहे की? गले में दर्द है। तो यहाँ तो डॉक्टर हड़ताल पे है। नहीं दवा डॉक्टर है ना, जब तो पेशेंट देख रहे हैं। कितनी लंबी लाइन में कब से खड़े हो? लाइन में तो अभी भीड़ भाड़ रहेगी तो लाइन तो लगेगी ना। બિલકુલ ડૉક્ટરો ન્યાય માંગવા ઉતર્યા છે, પણ એક વ્યક્તિને ન્યાય અપાવવાના ચક્કરમાં અનેક વ્યક્તિઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. વહેલી સવારથી આવીને લાઇનમાં ઊભેલા લોકો ખૂબ જ હેરાન અને પરેશાન થઈ રહ્યા છે. પણ કહી શકાય કે ડૉક્ટરોના પેટનું પાણી નથી હલતું. ડૉક્ટરોને દર્દીઓ ભગવાન માનતા હોય છે, ત્યારે ભગવાન રૂપી રાક્ષસ બનીને દર્દીઓને હેરાન કરી રહ્યા. ચોક્કસ કલકત્તાની મેડિકલ સ્ટુડન્ટ સાથે બનેલી ઘટનામાં દેશભરમાં વિરોધ છે. દેશભરમાં લોકો આક્રમક મૂડમાં છે. ત્યારે વિરોધ કરવાની રીત હોય, પણ આ વિરોધ વચ્ચે હોસ્પિટલ આવતા લોકો ખૂબ જ હેરાન અને પરેશાન થઈ રહ્યા છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.